હેલો, અખાનગી પાઠશાલામાં તમારું સ્વાગત છે. ધોરણ 10 નું આજે લેક્ચર છે પૃષ્ઠફળ અને ઘનફળનું. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1 ના પહેલા 3 એક્ઝામ્પલ લીધા હતા. આશા રાખું છું કે તમે એક્ઝામ્પલ જોઈ લીધા હશે અને તમને એ એક્ઝામ્પલમાં ખબર પડી ગઈ હશે કે આપણે દાખલા કેવી રીતે સોલ્વ કરવા જોઈએ. જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપની એક લિંક છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમે લિંક પર ક્લિક કરી અમારી સાથે આ 10મા ધોરણની મેથ્સની જે જર્ની છે તમે એમાં જોડાઈ શકો છો. ઠીક છે, તો આજનું લેક્ચર ફટાફટ ચાલુ કરીએ છીએ. આપણે ખુરશીની પેટી બાંધી લો, પ્લેન ઉપડવાનું છે, બરોબર છે. સ્વાધ્યાય 13.1 એક્ઝામ્પલ નંબર 4. તો રકમ વાંચીએ તો કે ભાઈ 7 સેમી બાજુવાળા માપવાળા સમઘન ઉપર, એટલે 7 સેમી બાજુવાળો સમઘન છે. તો આપણે પેલા સમઘન ડ્રો કરી લઈએ. ભાઈ બધાને સમઘન ડ્રો કરતા તો આવડવો જ જોઈએ, બરોબર છે. આપણે સમઘન ડ્રો કરી લીધો, આપણે સમઘન ડ્રો કરી લીધો. ઓકે, હવે આગળ વાંચીએ છીએ ફટાફટ. એની પર એક અર્ધગોળો મૂકેલો છે, એટલે કે આની ઉપર એક અર્ધગોળો મૂકેલો છે. તો આપણે મૂકી દઈએ આવી રીતે અર્ધગોળો આમ, બરોબર છે. આવી રીતે એની પર અર્ધગોળો મૂકેલો છે. તો અર્ધગોળાનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? અર્ધગોળાનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, બરોબર. એટલે આકૃતિ કઈ કહેવા માંગે છે ખબર છે તમને? કે ભાઈ જો આ એક અર્ધગોળો છે, બરોબર છે, અને બીજો એક સમઘન આપણે લઈ લઈએ. ધારો કે આ સમઘન છે, તો આ સમઘન ઉપર આવી રીતે અર્ધગોળો મૂકેલો છે. આ સમઘન પદાર્થ છે અને સમઘન પદાર્થની ઉપર આપણે આવી રીતે અર્ધગોળો મૂકેલો છે. સેમ ટુ સેમ આકૃતિ આવી રીતે છે, બરોબર. તો એમાં પૂછ્યું છે કે ભાઈ આ ગોળાનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે? તો તમને ખબર પડી જાય છે. જો કેટલો હોઈ શકે આનો મહત્તમ વ્યાસ? તો કે ભાઈ જ્યાં સમઘનની જે બાજુની લંબાઈ હોય એટલો જ હોઈ શકે, એના સિવાય તો કોઈ હોઈ જ ના શકે. સાચી કે ખોટી વાત? તદ્દન સાચી વાત છે. એનો મતલબ કે આપણે અહીંયા આગળ દાખલામાં જોઈએ તો કે ભાઈ જે અર્ધગોળો જે છે એનો મહત્તમ વ્યાસ કેટલો હશે? તો અર્ધગોળાનો મહત્તમ વ્યાસ જે છે એ 7 સેન્ટીમીટર જેટલો હશે, બરોબર. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ અર્ધગોળાનો મહત્તમ વ્યાસ કેટલો છે ભાઈ? તો કે ભાઈ 7 સેન્ટીમીટર છે. તદ્દન સાચી વાત છે. એના પછી આપણે જોઈએ તો કે સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? તો કે ભાઈ સમઘન જે છે એ સમઘનની બાજુની લંબાઈ પણ કેટલી છે? તો કે ભાઈ એ પણ 7 સેન્ટીમીટર છે. તદ્દન સાચી વાત છે. આ સ્વાધ્યાય 13.1 નો ચોથો એક્ઝામ્પલ છે ભાઈઓ, બરાબર. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ આ બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે પાછું આપણે મગજ દોડાઈએ. જો કે આ સમઘન પદાર્થ છે, ઓકે. આ સમઘન પદાર્થ પર આપણે અર્ધગોળો મૂકી દીધો. હવે આ જે પદાર્થ છે એનું મારે પૃષ્ઠફળ શોધવું છે. તો કેવી રીતે શોધી શકાય? તો તમે જોઈ શકો છો. જો હવે આવી રીતે આકૃતિ બતાવું તો આ જે સમઘન જે છે એ સમઘનની પહેલા કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. 1 2 3 બધાને ખબર છે ભાઈ 6 બાજુ હશે. બિલકુલ સાચી વાત છે. હવે શું કરવાનું છે? તો હવે આપણે આની અંદર જોઈએ તો હવે આ આખા પદાર્થનું મારે જો આ જે સમઘન પદાર્થ છે એનું મારે પૃષ્ઠફળ શોધવું હોય તો કે ભાઈ દરેક સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા 6 એ આપણું શું થઈ જશે? સમઘન પદાર્થનું પૃષ્ઠફળ થઈ જશે. પણ અહીંયા આગળ જોવા જઈએ તો આની ઉપર એક અર્ધગોળો છે, તો અર્ધગોળો અહીંયા મૂકી દઈએ તો આવી રીતે થઈ જાય. તો આનું મારે પૃષ્ઠફળ શોધવું છે. હવે જો મારે આનું પૃષ્ઠફળ શોધવું હોય તો એનો મતલબ એમ થઈ ગયો કે આ 6 સપાટીનું પૃષ્ઠફળ શોધી કાઢ્યું. ચલો, પણ હવે આ જે એક સપાટી જે છે એ એક સપાટીમાં આખી સપાટીનું પૃષ્ઠફળ નથી આવતું. જો ખાલી આ કોર્નર જ આવશે, આ કોર્નર જ આવશે, બાકી બધું પૃષ્ઠફળ નહીં આવે. સપાટીના ક્ષેત્રફળની વાત કરું છું. આ એક સપાટી જે છે જેની પર અર્ધગોળો છે, આ જે સપાટી જે છે એની પર આમ અર્ધગોળો મૂકી દઉં તો આખી સપાટીનું ક્ષેત્રફળ એ પૃષ્ઠફળમાં ના આવી શકે. કેટલું આવી શકે? તો કે ભાઈ આ કોર્નર જે છે, આ કોર્નર જે છે, આ ખૂણો જે છે, આ ખૂણો જે છે એ જ મારે પૃષ્ઠફળમાં લેવું પડે, કેમ કે એની પર તો હવે આ ગોળો આવી ગયો છે. તો શું કરવું જોઈએ? તો એનો મતલબ કે આ એક સપાટી જે છે એ એક સપાટીનું ક્ષેત્રફળ શોધી કાઢું અને એમાંથી આ વર્તુળ જે છે, આ ગોળાનો જે નીચેનો ભાગ જે છે એનું ક્ષેત્રફળ બાદ કરી નાખું. અહીંયા મૂક્યું છે, બરોબર. ક્લિયર થાય છે? તો અહીંયા મેં મૂક્યું છે તો આ જે સપાટી જે છે એ સપાટીનું ક્ષેત્રફળ શોધી કાઢું અને એમાંથી આ જે અર્ધગોળો જે છે એનું આ સપાટીનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો આ સપાટીમાં બાકી રહેલા જે ભાગ છે એનું મને ક્ષેત્રફળ મળી જાય. એ મારે પૃષ્ઠફળમાં લેવું પડશે, બરોબર. અને બીજું મારે શું લેવું પડશે? બીજું મારે અર્ધગોળાનું જે પૃષ્ઠફળ છે ઉપરનું એ લેવું પડશે, રાઈટ. તો આ આપણે દાખલો ગણવો હોય તો કેવી રીતે દાખલો ગણી શકાય? તો કે પહેલા તો મારે સમઘનનું પૃષ્ઠફળ શોધી કાઢીએ આપણે. તો સમઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો ભાઈ સમઘન પૃષ્ઠફળ કેટલું થશે? તો કે ભાઈ 6 ગુણ્યા L². L² શું છે? L² એ એક સપાટીનું ક્ષેત્રફળ છે, ગુણ્યા 6 કરું તો મને સમઘનનું પૃષ્ઠફળ મળી જાય.
બરોબર છે. તો એ 6l² થયું, પણ એ 6l² માંથી મારે એક વસ્તુ બાદ કરવી પડશે. શું બાદ કરવી પડશે? તો કે આ ગોળો જે છે, ગોળાનું આ સપાટીનું ક્ષેત્રફળ મારે બાદ કરવું પડે. કેમ બાદ કરવું પડે? કેમ કે આની પર લાગેલું છે, તો એક સપાટી એવી હશે કે જેનું આખું ક્ષેત્રફળ મારથી ના લેવાય. તો એનો મતલબ કે આ જે છે, તો આ તો વર્તુળ દેખાય છે, આ વર્તુળ સપાટી છે, તો વર્તુળ સપાટીનું ક્ષેત્રફળ શું થાય? πr². એટલે કે મારે -πr ગોળાની ત્રિજ્યા. હવે ગોળાનો વ્યાસ તો 7 સેન્ટીમીટર છે, તો ત્રિજ્યા કેટલી થાય? 7/2. એટલે કે લંબાઈ 7 છે, ચાલો લંબાઈને l લીધી છે, તો ત્રિજ્યા પણ મારે અહીંયા l/2 લેવી પડશે, l/2 નો વર્ગ. અને આ જે જવાબ આવશે ને, એ તમારું સમઘન પદાર્થનું પૃષ્ઠફળ થશે. તો શું થશે ભાઈઓ? તો કે 6l² -πl² ભાગ્યા 4. બરોબર? આ થઈ ગયું તમારું સમઘન પદાર્થનું ક્ષેત્રફળ, સોરી પૃષ્ઠફળ. સમઘન પદાર્થનું પૃષ્ઠફળ થઈ ગયું. પછી આ જે સમઘન પદાર્થનું પૃષ્ઠફળ જે છે, એ સમઘન પદાર્થના પૃષ્ઠફળની અંદર 6l² -πl²/4 એની અંદર હું હવે મારે શું ઉમેરવાનું બાકી રહ્યું? તો આ જે ગોળો જે છે, અર્ધગોળો, આ અર્ધગોળાનું જે ઉપરનું જે વક્ર સપાટી જે છે, આ વક્ર સપાટી કહેવાય. એ વક્ર સપાટીનું પૃષ્ઠફળ મારે ઉમેરવું પડે. તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો આપણને ખબર છે 2πr², અને 2πr r તો l/2 જ છે, એટલે આપણે લંબાઈ l લીધી છે સમઘનની. પછી આપણે બધા મૂલ્ય મૂકશું, તો અહીંયા r શું આવશે? પાછું l/2, તો l/2 નો સ્ક્વેર. બરોબર છે? તો હવે જોવા જઈએ તો શું આવશે ભાઈઓ? તો કે 6l² -πl² ભાગ્યા 4 વત્તા 2πl² ભાગ્યા 4. બરોબર છે? હવે લસાઅ તો અહીંયા એટલો જ છે, તો 6l² નું એ -πl² ભાગ્યા 4 પ્લસ 2πl² ભાગ્યા 4 એટલે વત્તા πl² ભાગ્યા 4 થાય. આ બધું મૂકી દઈએ આપણે, બધું મૂલ્ય બધા મૂકી દઈએ આપણે, તો શું થાય? તો કે 6 ગુણ્યા l એટલે કે સમઘન બાજુની લંબાઈ જે 7 છે, 7 નો વર્ગ 49 વત્તા પાઈ ગુણ્યા 49 ના છેદમાં 4. તો અહીંયાથી 49 સામાન્ય કાઢી દઉં, તો 6 વત્તા π/4. હવે તમે અહીંયા આગળ પાઈ ની વેલ્યુ મૂકો તો તમને જવાબ મળી જશે. બરોબર છે? પાઈ ની વેલ્યુ 3.14 મૂકશો એટલે તમારો જવાબ શું આવશે? તો જવાબ તમારો કંઈક આવો આવશે કે ભાઈ 332.5 332.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ તમારો જવાબ આવશે. બરાબર છે? તો મેઈન અગત્યની વસ્તુ આની અંદર શું હતી કે તમારે જે પૃષ્ઠફળ શોધવાનું હતું, એ પૃષ્ઠફળ કેવી રીતે શોધવું જોઈએ એમ અહીંયા થોડોક જે મારી પાસે જે મોડેલ પડ્યા છે એની મદદથી મેં તમને સમજાયું. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. ઠીક છે? તો આ એક્ઝામ્પલ નંબર 4 હતો, એ તમને હવે આવડી ગયો. બરાબર? તો હવે ચાલુ કરીએ એક્ઝામ્પલ નંબર 5. ચલો એક્ઝામ્પલ નંબર 5 જુઓ. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક સમઘન લાકડું છે. તો પહેલા પાછું આપણે સમઘન લાકડું એટલે સમઘન ડ્રો કરી લઈએ. ઓકે, ચલો આપણે સમઘન ડ્રો કરી લીધો. ઓકે, હવે શું કીધું છે? પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. એટલે કે જે 6 સપાટી છે સમઘનની, એમાંથી એક સપાટીમાંથી અર્ધગોળાકારનું ખોદવામાં આવે છે, ખાડો પાડવામાં આવે છે. અને જે ખાડો પાડવામાં આવે છે ને, એનો આકાર અર્ધગોળક છે. બરોબર? અને અર્ધગોલકનો વ્યાસ l છે. અર્ધગોલકનો વ્યાસ l છે. આવી રીતે ખાડો પાડવામાં આવે છે. ધારો કે આ જે છે ને, આમ ખાડો પાડવામાં આવે છે. આવી રીતે કોઈ એક સપાટીમાં આવી રીતે ખાડો પાડવામાં આવે છે. બરોબર? અને એનો વ્યાસ l છે. અને સમઘનની બાજુના માપ બરાબર છે. એનો મતલબ શું થઈ ગયો? તો કે અર્ધગોળાનો વ્યાસ પણ l છે, અને જે સમઘન પદાર્થ જે છે એની બાજુની લંબાઈ પણ l છે. ક્લિયર થાય છે? ઓકે, તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. એનો મતલબ શું થશે અહીંયા આગળ? તો અહીંયા પણ પાછું એવું જ, કઈ બહુ મોટી વસ્તુ નથી આની અંદર. પહેલા શું કરવાનું આપણે આની અંદર? તો પહેલા સમઘન પદાર્થનું પૃષ્ઠફળ શોધી કાઢીએ. તો આપણને ખબર છે કે જે સમઘન પદાર્થ છે, તો સમઘનની લંબાઈ કેટલી છે? સમઘનની લંબાઈ છે l. આપણે અહીંયા આગળ l મૂકી દીધી. બરોબર છે? આ જે અર્ધગોળો છે, એ અર્ધગોળાનો વ્યાસ કેટલો છે? તો એનો વ્યાસ l છે. બરોબર છે? તો અર્ધગોળાનો વ્યાસ l હોય તો એનો મતલબ કે જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા થશે એની માટે ત્રિજ્યા થશે l/2. ત્રિજ્યા થઈ ગઈ એની l/2. હા, તો હવે આપણે અહીં આગળ વાત કરીએ તો જો પહેલા આપણે આખા સમઘન પદાર્થનું પૃષ્ઠફળ શોધી કાઢીએ. આખા સમઘન પદાર્થનું. તો આખો જે સમઘન પદાર્થ છે, એ આખા સમઘન પદાર્થનું જે પૃષ્ઠફળ થશે એ શું થશે? પાછું 6l² થશે. એ તો બધાને ખબર જ છે.
બરોબર છે, પણ એ 6l² જે પદાર્થ જે સમઘન એ આખા સમઘન પદાર્થનું છે, પણ એમાં હવે કોઈ એક સપાટી પર આપણે ખાડો ખોદી દીધો છે. તો ખાડો ખોદી દીધો છે તો મતલબ કે ધારો કે આ જે છે આ સપાટી આપણે ઉપરની સપાટી લીધી, તો એ ઉપરની સપાટીમાં આપણે ખાડો ખોદી દીધો છે, મતલબ સપાટી સમતલ નથી રહી હવે, તો એમાંથી ખાડો ખોદી દીધો છે. તો જે એ ઉપરની સપાટી પર જે વર્તુળાકારનો જે ભાગ હશે ને એ પૃષ્ઠફળમાં નહીં આવે, એ પૃષ્ઠફળમાં નહીં આવે. સમજો, ઇમેજિનેશન કરવાની વાત છે આ, બરોબર છે, એ પૃષ્ઠફળમાં નહીં આવે. તો એનો મતલબ કે મારે એ જે વર્તુળાકાર ભાગ છે એ મારે બાદ કરવો પડશે. તો મતલબ કે પેલું જે આપણે જે અર્ધગોળો છે એ અર્ધગોળો જે છે એ અર્ધગોળો ખોદ્યા પછી સમઘનનું પૃષ્ઠફળ શું થશે બોલો? તો કે ભાઈ સમઘનનું પૃષ્ઠફળ થશે 6l² માઈનસ જે પેલું વર્તુળ જે છે વર્તુળનું ક્ષેત્રફળ મારે બાદ કરવું પડે. વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય, તો માઈનસ πr એટલે કે l/2 નો સ્ક્વેર. આ થઈ ગયું તમારું અર્ધગોળો ખોદ્યા પછીનું જે સમઘન જે છે એ સમઘન પદાર્થનું પૃષ્ઠફળ. બરોબર, પણ હા હવે આપણે જે ગોળો ખોદ્યો છે તો આ સપાટી તો હશે કે નહીં હોય? આવી સપાટી એ આપણે અર્ધગોળો ખોદીએ ઉપરની કોઈ સપાટી પર, તો આ સપાટી તો રહે કે નહીં? એ કેવી હશે? હે, મોતનો કૂવો જોયો છે એવું હશે, આમ વાટકી બાઉલ થઈ ગયું હશે ત્યાં આગળ ઉપર, જેમાં તમે પાણી ભરી શકો એવું થઈ ગયું હશે. તો એ જે સપાટી જે છે એ સપાટીનું પૃષ્ઠફળ એ તો અમારે ઉમેરવું પડશે ને, બરોબર છે. તો એ પૃષ્ઠફળ હું આની અંદર ઉમેરું તો એ તો અર્ધગોળાનું પૃષ્ઠફળ છે. તો અર્ધગોળાનું પૃષ્ઠફળ શું થશે? તો કે ભાઈ અર્ધગોળાનું જે પૃષ્ઠફળ છે એ થશે π2πr², એટલે કે 2πl/2 નો સ્ક્વેર. બરોબર, હવે આ બેનો હું સરવાળો કરું એટલે મને આખા સમઘન આ જે પદાર્થ જે છે એ પદાર્થનું મને પૃષ્ઠફળ મળી જાય. ચલો હવે આ બેનો સરવાળો કરીએ તો શું થાય? તો કરો ફટાફટ, ચલો લગનની રાહ જોવો છો બધા. 6l² માઈનસ πl² ભાગ્યા 4, બેનો વર્ગ 4 થાય, વત્તા હવે હું ઉમેરી દઉં તો 2πl² ભાગ્યા 4. બરોબર, તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો નેક્સ્ટ સ્ટેપમાં 6l² માઈનસ અહીંયા આગળ શું બચશે? પ્લસ πl² ભાગ્યા 4. બરોબર છે. હવે એમાંથી હું l² નો સામાન્ય કાઢું તો l² નો સામાન્ય કાઢીએ તો 6 વત્તા π ભાગ્યા 4. આ તમારું જે પદાર્થ જે છે એનું પૃષ્ઠફળ થઈ ગયું. બરોબર છે. આશા રાખું છું કે ભાઈ તમને આવડી ગયું હશે. બરોબર છે. હવે તમે અહીંયા આગળ લસાલો તો પણ ચાલે, લસા ના લો તો પણ ચાલે. જવાબમાં કદાચ ક્યારેક લસા લઈને જવાબ મૂક્યો હોય તો પણ એમાં ગભરાવાની કોઈ જરૂર છે નહીં. તો આજે દાખલા નંબર 5 જે હતો એ દાખલા નંબર 5 હવે તમને આવડી જશે એવી હું આશા રાખું છું ભાઈઓ. બરોબર છે. તો હવે કયો દાખલો લઈએ? દાખલા નંબર 6. ચલો ફટાફટ. ચલો દાખલા નંબર 6 વાંચો. શું કીધું છે? દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકાર અને બંને બાજુ અર્ધગોળાક લગાવેલા છે. ઓહ, કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલ એટલે કે દવા, કોરોનાની દવા છે ભાઈ. બરોબર છે. અને આ અર્ધગોળાક અહીંયા આગળ લગાવેલો છે આમ. બરોબર, ઓકે. હવે શું કીધું છે? કેપ્સ્યુલની લંબાઈ 14 છે. તો આખી લંબાઈ જે છે એ આખી લંબાઈ 14 છે, 14 મિલીમીટર એટલે કે 14 mm. બરોબર છે. તથા તેનો વ્યાસ 5 mm છે. તથા તેનો વ્યાસ 5 mm છે. એટલે વ્યાસ થઈ ગયો 5 mm. બરોબર છે. વ્યાસ થઈ ગયો 5 mm. તો હવે એવું કીધું છે કે ભાઈ કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. બરોબર છે. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. એ મારે હવે અહીંયા આગળ શોધવું છે. ઓકે. તો આપણે અહીંયા જોવા જઈએ તો 3 આકાર છે. કેટલા આકાર છે? 3. 2 અર્ધગોળા છે અને એક નળાકાર છે. તો આપણે બધાને ડિવાઈડ કરી દઈએ. ડિવાઈડ એન્ડ રૂલ અંગ્રેજો કરતા હતા ને એવું. શું કરવું જોઈએ? તો અહીંથી એક ભાગ પાડ દો. ચલો અહીંથી મેં એક ભાગ પાડી દીધો, અહીંથી મેં એક ભાગ પાડી દીધો. બરોબર છે. ઓકે. હવે મને એમ કે જો આ એક ભાગ કહી દઈએ, આ બીજો ભાગ કહી દઈએ, આ ત્રીજો ભાગ કહી દઈએ. તો આ અર્ધગોળાકાર થઈ ગયું, આ નળાકાર થઈ ગયું અને આ અર્ધગોળાકાર થઈ ગયું. તો આનું મારે પૃષ્ઠફળ શોધવાનું, વત્તા આનું પૃષ્ઠફળ શોધવાનું, વત્તા આનું પૃષ્ઠફળ શોધવાનું અને બધાના પૃષ્ઠફળનો સરવાળો કરો એટલે તમારો જવાબ તમારી સમક્ષ એકદમ ઈઝી, નાના પપલાને પણ આવડી જાય એવો દાખલો. બરોબર છે. તો હવે જોઈએ શું કરવું જોઈએ. તો મને એમ કહો કે આ વ્યાસ 5 mm છે. તો અહીંયા કેન્દ્ર હોય અર્ધગોળાનું, આ અર્ધગોળાનું કેન્દ્ર હોય. આ 3 અહીંયા લખી દઉં છું. બરોબર છે ને? અહીંયા 1 અહીંયા લખી દઉં છું એટલે તમને ઈઝી રહે. તો આ કેન્દ્ર હોય તો અહીંથી લંબાઈ કેટલી હશે? તો કે ત્રિજ્યા જેટલી. બરોબર. અને કોના ત્રિજ્યા જેટલી? તો કે 5/3. કેમ કે આ 5 લંબાઈ છે તો આ ગોળાનો વ્યાસ થશે.
અર્ધગોળાનો વ્યાસ થાય તો એના ભાગ્યા 2, એનાથી આપણો આખો અર્ધગોળો બન્યો હોય. મતલબ કે આ જે ગોળાની ત્રિજ્યા થશે એ અર્ધગોળાની જે ત્રિજ્યા થશે એ અર્ધગોળાની ત્રિજ્યા થશે 5/2. અને નળાકારની ત્રિજ્યા પણ 5/2 જ થશે, કેમ કે આખું આ 5 વ્યાસ છે તો એ ભાગ્યા 2 કરશું તો નળાકારની જે ત્રિજ્યા જે છે એ પણ 5/2 થશે. હવે મારે બાકી નળાકારની લંબાઈ શોધવાનું. તો નળાકારની લંબાઈ કેટલી થાય જો? તો કે નળાકારની લંબાઈ આટલી થાય, એનાથી વધારે ના થાય. આટલી જ થાય નળાકારની લંબાઈ, હો, એનાથી વધારે ના થાય. તો આ લંબાઈ સુધી મતલબ મારે આ બાદ કરવાનું અને એટલું અહીંયા બાદ કરવાનું. એટલે કે આ ત્રિજ્યા બાદ કરવાની ને આ ત્રિજ્યા બાદ કરવાની. તો બંને ત્રિજ્યા તો 5/2 જ છે. તો 5/2 વત્તા 5/2 જે હોય એ મારે આખી લંબાઈ 14 માંથી મારે બાદ કરી દેવાનું. તો 5/2 વત્તા 5/2 તો કે ભાઈ 10/2 એટલે કે 5 mm એ જે છે એ આખી લંબાઈમાંથી બાદ કરી દઉં. 14 - 5 કરું બરાબર 9 mm જે છે એ આ શું આવશે? તો આ આવશે નળાકારની લંબાઈ આવશે. શું આવશે ભાઈઓ? નળાકારની લંબાઈ આવી ગઈ. હા, હવે શું કરવાનું? બસ બધું પતી ગયું. હવે આપણે શોધવું છે નળાકારની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. તો એ તો 2πr છે, તો એ 2πr વત્તા આ અર્ધગોળાનું ક્ષેત્રફળ 2πr² વત્તા બીજા અર્ધગોળાનું ક્ષેત્રફળ 2πr². બરોબર? ચલો બધું મૂકી દો હવે. તો અહીંયા આગળ જોવા જઈએ તો 2π બધામાં સામાન્ય છે, તો 2π સામાન્ય. તો અહીંયા આગળ rh વત્તા r² વત્તા r². ઓકે, તો 2π કૌંસમાં r કેટલો છે? તો કે 5/2. તો 5/2 અને h કેટલી છે? નળાકારની લંબાઈ 9, તો ગુણ્યા 9 વત્તા 25/4 વત્તા 25/4. બરોબર છે? અને પછી તમે આ બધી વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે. અને જવાબ કેટલો હશે ભાઈઓ? તો જવાબ હશે 220. આ બધાનો જવાબ મૂકશો, જવાબ આવશે તમારો 220 mm નો વર્ગ. હંમેશા પૃષ્ઠફળનો જે એકમ જે છે એ એકમ mm નો વર્ગ આવે. એટલે મહેરબાની કરીને જે એકમ જે છે એ મૂકવાનું ભૂલતા નહીં. બરોબર? હવે બધી લંબાઈ mm માં હતી એટલે આપણે mm² મૂક્યું. બધી લંબાઈ સેન્ટીમીટર માં હોય તો એકમ થાય સેન્ટીમીટર². બધી લંબાઈ મીટર માં હોય તો લંબાઈ થશે, એનો એકમ થશે પૃષ્ઠફળનો મીટર². જો આ તમારા સારા માર્ક્સ આવતા હોય ને તો આવી બધી ભૂલો કાઢી અને એના માર્ક્સ કટ કરવાનો પ્રયત્ન કરે. એટલે આપણે આ જે એકમ જે છે એ એકમ લખવાનું ભૂલવાનું નહીં. આ ત્રિજ્યા જે છે તો ત્રિજ્યાનો એકમ એ mm હોય, અહીંયા પણ mm. બરાબર? 9 mm નળાકારની લંબાઈ. તો આવી રીતે આપણે દાખલો ગણી શકીએ. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, તો આ દાખલા નંબર કયો હતો? દાખલા નંબર હતો 6. હવે આપણે કયો લેવાનો? દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7. એક તંબુનો આકાર નળાકાર અને ઉપર શંકુ મૂકવામાં આવેલ છે. ઓહો, એક તંબુનો આકાર નળાકાર છે એટલે તંબુ મૂકી દીધું આપણે, તંબુ. બરાબર? અને ઉપરનો ભાગ શંકુ આકારનો છે એટલે આવું આ ટાઈપનો તંબુ છે. બરોબર છે? જો નળાકારના ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર છે. બરોબર? એટલે નળાકારનો જે ભાગ જે છે એની ઊંચાઈ, એટલે આ ઊંચાઈ જે છે એ આપણને 2.1 મીટર કીધી છે. બરોબર? અને જે આખો વ્યાસ જે કીધો છે એ વ્યાસ આપણને કીધો છે 4 મીટર. તો વ્યાસ થઈ ગયો 4 મીટર. તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર છે. તિર્યક ઊંચાઈ એટલે કે ભાઈ ત્રાસી ઊંચાઈ. બરોબર? 2.8 મીટર છે. ઓકે, તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. જો કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ મીટર² હોય તો એના માટે વપરાતા કેનવાસની કિંમત શોધો. હવે કેનવાસ શોધવું છે તેનો મતલબ કે મારે પૃષ્ઠફળ શોધવાનું છે. કેમ કે તમારે કેનવાસ એટલે કપડું, તો તંબુ બનાવવા માટે કેટલું કપડું જોઈએ? તો તંબુ બનાવવા માટે કપડું જોવું હોય એનો મતલબ કે તંબુનું પૃષ્ઠફળ જેટલું હોય એટલું કપડું જોઈએ. બરોબર છે? તમારા શરીર ઉપર જે તમે કપડાં પહેરો છો એ કપડાની સાઈઝ કોની પર ડિપેન્ડ કરે? તમારા પૃષ્ઠફળ ઉપર. બરોબર? તમારું જે પૃષ્ઠફળ હશે એના હિસાબે તમે લોકો કપડું ખરીદશો. તો તંબુ જે છે એ તંબુનું પણ મારે પૃષ્ઠફળ શોધવાનું છે. બરોબર છે? તો આ તંબુનું મારે પૃષ્ઠફળ શોધવું હોય તો સિમ્પલ જ છે કે આ નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ. પતી ગયું. બરોબર? તો નળાકારનું પૃષ્ઠફળ શું થાય? તો કે ભાઈ નળાકારનું પૃષ્ઠફળ જે છે એ પૃષ્ઠફળ થશે કેટલું થશે ભાઈઓ? 2πrh. બિલકુલ સાચી વાત છે. તો 2 ગુણ્યા પાઈ r, ત્રિજ્યા 4 છે તો ભાગ્યા 2 એટલે 2 અને h ઊંચાઈ 2.1. 2 દુ 4, 2 દુ 4, 4 ગુણ્યા 2.1 તો 8.4. તો 8.4 ગુણ્યા પાઈ આ નળાકારનું પૃષ્ઠફળ આવી ગયું. બરાબર? હવે વાત કરીએ આપણે શંકુની. તો જે શંકુ જે છે એ શંકુનું મારે પૃષ્ઠફળ શોધવું છે. તો ભાઈ શંકુનું પૃષ્ઠફળ શોધો. શંકુનું
પૃષ્ઠફળ. તો શંકુનું પૃષ્ઠફળ શું થાય? પાઈ આર એલ, જ્યાં એલ તિર્યક ઊંચાઈ છે. તો પાઈ આર એટલે જે નળાકારની ત્રિજ્યા હશે એ જ શંકુની ત્રિજ્યા થવાની છે. તો 2 અને તિર્યક ઊંચાઈ કેટલી આપી છે? 2.8. 2.8 તો 2 ગુણ્યા 2.8 5.6. તો 5.6 પાઈ. બરોબર છે. ઓકે, હવે શું કરવાનું? તો આ બેનો સરવાળો કરી નાખો. આ ક્ષેત્રફળનો અને આ ક્ષેત્રફળનો સરવાળો કરો. પૃષ્ઠફળનો, સોરી, નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ. તો આ જે તંબુ જે છે તંબુનું મને પૃષ્ઠફળ મળી જાય. તંબુ તો કેટલું થશે? તો કે ભાઈ 8.4 પાઈ વત્તા 5.6 પાઈ. તો કેટલા થાય? પાઈ સામાન્ય કાઢી દો તો 8.4 વત્તા 5.6. તો જોવા જઈએ તો પાઈ 10 વધી પડી 9 ને 5 14. તો કે ભાઈ 14 પાઈ. બરોબર, 14 પાઈ આપણે જવાબ આવ્યો. હવે પાઈ ની વેલ્યુ આપણને ખબર છે 22/7. તો આપણે કરશું ભાઈ 14 ગુણ્યા 22 સપ્તમાંશ. તો 2 દુ 4, 22 દુ 44. એકમ કયો આવશે? તો કે મીટર સ્ક્વેર. એકમ આવશે તમારો મીટર સ્ક્વેર. તો ભાઈ આપણને આટલું કેનવાસ જોઈએ. બરોબર, આટલું કેનવાસ હોય તો આટલું કપડું હોય તો હું આ તંબુ બનાવી શકું, બાકી હું તંબુ બનાવી શકું નહીં. બરોબર, ઓકે. હવે શું કીધું છે? 1 મીટર સ્ક્વેર નો ખર્ચો 500 રૂપિયા છે. તો 1 મીટર સ્ક્વેર બનાવવા માટેનો ખર્ચો 500 રૂપિયા. તે રાશિ મૂકવાની. તો ભાઈ 44 મીટર સ્ક્વેર બનાવવું હોય તેનો ખર્ચો કેટલો? તો શું આવશે ભાઈ? તો કે 44 ગુણ્યા 50. એટલે 44 ગુણ્યા 50 કરશો એટલે કે 22,000 રૂપિયા. આ તમારો જવાબ થઈ ગયો. સિમ્પલ, અતિ સિમ્પલ દાખલો. બરોબર, તો સાતમો દાખલો અહીંયા આગળ પતી ગયો છે ભાઈઓ. ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરશું દાખલા નંબર 8 ની. ચલો ફટાફટ દાખલા નંબર 8. નળાકાર પદાર્થની ઊંચાઈ. આપણે નળાકાર દોરી દઈએ આપણે પહેલા તો આપણે આ નળાકાર દોરી દીધો ફટાફટ. આ નળાકાર અને આ પણ એક નળાકાર. બરાબર છે. નળાકારની જે ઊંચાઈ જે છે 2.4 સેન્ટીમીટર છે. એટલે આ ઊંચાઈ 2.4 સેન્ટીમીટર છે. ઓકે, તમે કીધું તો આપણે લખી દીધું 2.4 સેન્ટીમીટર છે. વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. એટલે આખો વ્યાસ જે છે એ 1.4 સેન્ટીમીટર છે. ઓકે, બરાબર છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે. એટલે એટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ આમ કાપી દેવામાં આવે છે. કાપી નાખ્યો, એમાંથી કાતર લઈ પટ કાપી નાખ્યો. તો વધેલા પદાર્થનું પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. એટલે આમાં સેમ પેલામાં અર્ધગોળો હતો એવી રીતે અહીંયા પેલામાં અર્ધગોળો અને સમઘન પદાર્થ હતો એવી રીતે અહીંયા નળાકાર અને શંકુ છે. એનો મતલબ શું થશે ખબર છે? પેલા મારે નળાકારની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું, પછી શંકુની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. બસ પતી ગયું, તમારો દાખલો ત્યાં પતી જશે. બરાબર, તો જો હવે આપણે અહીંયા આગળ જોઈશું. તો હવે અહીંયા શું કરશું આપણે અહીંયા આગળ? તો પહેલા આપણે નળાકારનું જે છે વક્ર સપાટી એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. નળાકારનું એ તો ખબર જ છે ભાઈ. નળાકારનું શું થાય? તો નળાકારનું થશે 2πrh. બરોબર છે. ઓકે, ચલો પછી શંકુનું શું થાય? તો કે ભાઈ શંકુનું થશે 2πrl. સોરી 2πrl πrl. જે l છે તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ આ મારે શોધવાની છે. એ તો આપણને ખબર જ નથી, પણ આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ તો આમ. તો આ અને આ અને આ તો કાટકોણ ત્રિકોણ બને. એમાં જે તિર્યક ઊંચાઈ છે એ કર્ણ બનશે અને આ આખો વ્યાસ 1.4 છે. તો આ લંબાઈ કેટલી થાય? 1.4 ભાગ્યા 2 0.7. બરોબર છે. અને આ ઊંચાઈ તો 2.4 આપણને ખબર જ છે. તો તિર્યક ઊંચાઈ કેટલી થશે? તો તિર્યક ઊંચાઈ થશે l નો વર્ગ બરાબર 0.7 નો વર્ગ વત્તા ઊંચાઈ 2.4 નો વર્ગ. બરોબર છે. તો l બરાબર શું થાય? તો કૌંસમાં 0.7 નો વર્ગ વત્તા 2.4 નો વર્ગ. તો l બરાબર શું આવશે મને કહો? તો l બરાબર આવશે તમારું 2.5. શું આવશે ભાઈ? 2.5 સેન્ટીમીટર નો વર્ગ આવશે. એટલે મને અહીંયા l મળી ગયો. ઓકે, હવે આ તો આપણે શંકુ કરી નાખ્યું, નળાકાર કરી નાખ્યું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? તો કે ભાઈ જે નળાકાર જે છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ થાય. આ ભાગ અને આ ભાગ ના આવે, ખાલી આ ભાગ જ આવે. વક્ર ભાગ જ આવે. આ સમતલ બે ના આવે. હવે અહીંથી હું શંકુ કાપી નાખું છું, પણ જે પાયો જે છે પાયો એ તો સમતલ સપાટી એ તો મારે લેવું પડશે આની અંદર, કેમ કે નીચેથી બંધ છે. મતલબ કે આ ક્ષેત્રફળ પર મારે લેવું પડે. અને આ ક્ષેત્રફળ એટલે કે નળાકારની પાયોનું જે વર્તુળ છે એ વર્તુળનું ક્ષેત્રફળ. તો નળાકારનો પાયો એટલે કે આ, એટલે કે આનું ક્ષેત્રફળ મારે લેવું પડશે. શું લખવાનું ભાઈઓ? તો કે ભાઈ નળાકારના પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². બસ પછી શું કરવાનું? તો પછી કઈ નહીં, આ બધાનો સરવાળો કરવાનો.
તો કરી નાખીએ આપણે તો કે 2 ગુણ્યા પાઈ ગુણ્યા r એટલે કે 0.7 ગુણ્યા h એટલે કે 2.4 વત્તા પાઈ ગુણ્યા r 0.7 ગુણ્યા l 2.5 વત્તા પાઈ પાછું નળાકારનું પાયાનું ક્ષેત્રફળ આવ્યું પાઈ ગુણ્યા r નો વર્ગ r એટલે કે 0.7 નો વર્ગ. હવે જો બધામાં 0.7 આવે છે યસ અને બધામાં પાઈ આવે છે તો પાઈ અને હું 0.7 ને સામાન્ય કાઢી કાઢું અંદર શું બચશે તો 2 ગુણ્યા 2.4 આમાંથી 2 અને 2.4 બચ્યું વત્તા અહીંયા આગળ 2.5 બચ્યું અને વત્તા અહીંયા આગળ 0.7 એક વાર બચ્યું એક 0.7 કાઢી તો બીજું 0.7 બાકી રહે અને પછી બધાનું તમે સાદુરૂપ આપો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ તમારો જવાબ શું આવશે. બરોબર છે તો તમારો એપ્રોક્સિમેટ જવાબ જે છે એ આવશે 18 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારો એપ્રોક્સિમેટ જવાબ આવી ગયો. પતી ગયું, દાખલો પતી ગયો. તમને ફક્ત એટલી જ ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે શંકુ ઉપરથી કાપ્યું તો નીચેનો પાયો મારે લેવો પડશે. એટલે જ્યારે પણ કોઈ પદાર્થ આપેલો છે તો એ પદાર્થનું તમારે જ્યારે પણ પૃષ્ઠફળ શોધવાનું આવે ને તો કઈ સપાટી જે છે એ બધી સપાટીનું ક્ષેત્રફળ શોધી એનો સરવાળો કરો એટલે પૃષ્ઠફળ થઈ ગયું કહેવાય. બરોબર છે તો અહીંયા આગળ નળાકારનું જે વક્ર સપાટી છે એ મારે લેવી પડે, શંકુ મારે લેવો પડે કે તમે અંદર ખોદો છો એટલે અંદર શંકુ વાળો ભાગ પડશે. એ શંકુ જે છે એ શંકુનું મારે વક્ર સપાટી જે છે એનું પૃષ્ઠફળ લેવું પડે અને નીચે નળાકારનો પાયો તો બંધ જ છે અને નળાકારનો પાયો બંધ હોય એટલે નીચેનું જે વર્તુળ જે છે એનું પણ મારે ક્ષેત્રફળ લેવું પડે અને બધાનો હું સરવાળો કરું એટલે મને આખા પદાર્થનું પૃષ્ઠફળ મળે. ક્લિયર? ઓકે, હવે વાત કરશું આપણે એક્ઝામ્પલ નંબર 9 ની. ચાલો ચલો એક્ઝામ્પલ નંબર 9 આપેલ આકૃતિમાં દર્શાવેલ આકૃતિ આપેલી જ છે તો આપણે આકૃતિ ડ્રો કરી લઈએ. પહેલા આ નળાકાર છે, ઓકે છે, અહીંથી આમ પદાર્થ છે કાપેલો છે, અહીંથી આમ કાપેલું છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય, નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને જે ત્રિજ્યા જે છે પાયાની ત્રિજ્યા જે છે એ 3.5 સેમી હોય તો કુલ પૃષ્ઠફળ શોધો. આ સિમ્પલ જ છે. શું કરવાનું આની અંદર તો આની અંદર પાછો જો નળાકાર ઉપરથી આમ ખોદેલો છે અને નીચેથી પણ આમ ખોદેલો છે હે ને, એનો મતલબ કે મારે નળાકારની વક્ર સપાટી જે છે એ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવું પડશે અને આ જે અર્ધગોળો જે છે એ અર્ધગોળાના બંનેના વક્ર સપાટીના પૃષ્ઠફળ શોધવા પડશે અને બંનેનો મારે એ ત્રણનો મારે સરવાળો કરવો પડશે. તો પહેલા આપણે નળાકાર જે છે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધી કાઢવાનું. ક્ષેત્રફળ શું થશે ભાઈઓ તો કે 2πrh. બરોબર છે. હવે મારે આનું પૃષ્ઠફળ શોધવું છે તો આનું પૃષ્ઠફળ શોધવું હોય તો મતલબ કે 2πr² અને આનું પણ 2πr² તો બંનેનો સરવાળો કરી તો બંને અર્ધગોળાનું પૃષ્ઠફળ શું થાય તો બંને અર્ધગોળાનું જે પૃષ્ઠફળ છે એ શું થશે 2πr² + 2πr², 4πr². બરોબર, અને આ બંનેનો મારે સરવાળો કરવાનો છે તો કરો સરવાળો તો 2πrh + 4πr². તો 2π આ 3.5 તો 3.5. હવે h મારે શોધવું છે તો h તો આપણને ખબર જ છે 10 સેન્ટીમીટર. હા, h જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય એટલે નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર થઈ ગઈ તો ગુણ્યા 10 વત્તા 4π ગુણ્યા r 3.5 નો વર્ગ. બરાબર છે? ક્લિયર? કોઈ આમાં કોઈને ડાઉટ હોવો જોઈએ નહીં. ક્લિયર થઈ ગયું? અને બધી વેલ્યુ તમે મૂકશો અને તમે આનું સાદુરૂપ આપીને જવાબ આપો તો જવાબ શું આવશે તો જવાબ આવશે 374 સેન્ટીમીટરનો વર્ગ. બરોબર, તો આ તો દાખલા નંબર 9. ક્લિયર થઈ ગયું? તો આઈ થિંક આશા રાખું છું કે તમને બધા દાખલા ખબર પડી ગયા છે કે આપણે કેવી રીતે ગણવા જોઈએ. આ હતું પૃષ્ઠફળ. બરોબર છે. પછી આપણે વાત કરશું હવે નેક્સ્ટ લેક્ચરથી ઘનફળની. ઓકે, તો આ સુધી બધું રિવિઝન કરી નાખો એટલે પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી ઘનફળની વાત ચાલુ કરી દઈશું. ઠીક છે? બાય.